હાલો મિત્રો, દેશી લાઈફ માધવ ફાર્મ આપનું સ્વાગત છે. અને મિત્રો, હું છું આપનો મિત્ર એને ગોજિયા. મિત્રો, આમ તો ઘણો ટાઈમથી આપણે બહુ જીરામાં કંઈ બહુ અતિશય ધ્યાન અવાર નથી દેવા જેવું, કારણ કે પિયત વગરનું જીરું હોય એટલે પારવી નવરાત આવે એ પ્રમાણે દવા છાંટતા હોઈએ અને હોય. જીરામાં અત્યારે આપણે ચક્કર મારવા આવ્યા છે અહીં. હવે જીરું આપણું પાક ઉપર આવી ગયું છે, પણ થોડોક નહીં એવો રોજ ભૂંડ, જે કંઈ ભૂંડ તો નથી લાગતા પણ રોજ લાગે છે, એટલે થોડુંક એ નુકસાન કરે છે. અને હવે કદાચ એક રાઉન્ડ આછો મારવું હોય તો માર્યું, નકર પાકી જાય. અને હમણાં થોડુંક હવામાન હતું એ થોડું ઘણું અસર કર્યું હોય જીરા માટે, કારણ કે જે ઉપરનો કોર હતો દિવસનું એકદમ ટેમ્પરેચર તાપમાન રહીએ, અને રાતના સમયમાં એકદમ ઝાકર અને ઠંડી આવે એટલે થોડુંક હવામાન ફેરફાર થાય તો જીરાને એ ના બહુ મજા આવે, થોડુંક એ છે. તો હવે આપણું જીરું કેટલા દિવસ ઊભીએ એની વાત કરવી છે. નવા મિત્રો એવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો. આમાં અમુક ટાઈમે જે ભેજવાળું વરસ હોય ત્યારે જીરું થોડુંક વધારે ઊભે. આ વર્ષે થોડુંક જીરું વહેલું પાકી જાય, કે પાણીની તાણ છે અને થોડુંક હવામાન ફેરફાર થાય એટલે થોડુંક વહેલું વરી જાય. કે આપણે અમુક સમયે સલ્ફર છાંટી અને પકવતા હોઈએ કે એક ધારો પાક આવી જાય તો ઉપાડવાનો મેળ આવે, અને અમુક સમયે વધારે પાકી ગયું હોય તો આપણે પાણીના આગળ પંપ છાંટી અને ઉપાડતા હોય ને એવું હોય. કારણ કે જીરું એક એવી વસ્તુ હોય કે એનો એક ધારો પાક બહુ ઓછો આવે, કારણ કે હેઠે હરીએ ધોરીએ જ્યાં ભેજ વધારે ત્યાં થોડુંક મોડું પાકે, અને જ્યાં ઢારવાળી જમીન હોય કે ઓછી આછળ જમીન હોય, ઓછી જમીન ભેજ ટકાવી રાખતી હોય ત્યાં થોડુંક વહેલું પાકી જાય. તો વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો, બતાવું હજી આગળ. એક અહીંયા થોડુંક પાક માથે મળી ગયું છે, અહીંયા થોડોક ભેજ ઓછો હોય તો એટલા માટે. અને આ બાજુ પાછું લીલું છે, અને આ બાજુ થોડુંક પાક ઉપર ચાલુ થયું છે. વચમાં થોડુંક પાકી ગયું છે, શેઠે ફરતે લીલું છે. હવે આમાં એક રાઉન્ડ હજી કદાચ આપણે મારવું હોય તો ગેલેલિયાના 2-3 રાઉન્ડ મારી લીધા છે, અને એક ટ્રાયસાઇકોજલનો મારેલો છે 2 રાઉન્ડ. એટલે હવે આમાં બહુ કાંઈ એવી ખાસ જરૂરિયાત નથી, પણ એક રાઉન્ડ મેળ આવશે તો હજી ફોરો આપણે સલ્ફર અને M45 મેન્કોજેપનો મારી દેવું, કારણ કે જીરું સેજ પારવું છે એટલે વાંધો નથી. અને આ આપણે રોજ ભૂંડની કહેતા હતા એ આ રોજની નુકસાની, જે આ જીરું છે એ ભાંગી નાખ્યું છે. આવડું જીરું છે એ સુકાઈ ગયું છે ભાંગીને, એટલે અમુક ટકા એ નુકસાની છે. અને જો આ ઉપાડેલું છે તો એ થોડુંક અમુક જગ્યાએ નુકસાની તો આવે જ. આપણે અહીંયા વાડીએ બહુ હાજર ના રહેતા હોઈએ, એટલે જો આવી રીતે થોડું ઘણું મહદઅંશે નુકસાન કરે તો કાંઈ વાંધો નહીં, આપણા ભાગ્યમાં છે એ આપણે આવી જાય. આપણે શોર્ટ કે કાંઈ મૂકતા નથી, અને ભૂંડ કે રોજ કે સરતા હોય તો આપણે તગડવાય આવતા નથી. ભલે સરે ને ખાઈ પીએ ને જલસા કરે, બધું તો નહીં ખાઈ જાય ને, થોડું ઘણું તો આપણી વાહે રહેવા દે. એટલે એમ તો નુકસાન તો આવે જ. જોઈ રહ્યું આટલું જીરું ઉપાડી નાખ્યું છે, એટલું ઉપાડી નાખ્યું. જોકે આમાં કંઈ ખાવા પીવાનું એને મળે નહીં, પણ એને થોડુંક સારું ખાધેલું હોય એટલે લોહી સારું સીડ્યું હોય, તો એના માટે એ ટાઈમપાસ કરતા હોય. એટલે એ પછી માકોલિયા મારે ધબધબાટી બોલાવતા હોય, એટલે થોડુંક એના હિસાબે થોડીક નુકસાની આવે. અને એ અહીંયા ઊભી અને પોદરો કરી ગયા છે, અને આમાં ચરતા હોય. કારણ કે અત્યારે શું છે કે વાડીમાં કોઈ બહુ આડાવરા અવારનવાર માટે કંઈ બહુ છે નહીં પાકમાં, એટલા માટે વાડીએ કોઈ માણસની અવર જવર ઓછી હોય ને એટલે થોડુંક વધારે નુકસાની કરે, ને કે આવે અને વયા જાય. અવાર થોડીક નહીં એટલી વધારે નુકસાની કરે છે, કાંઈ વાંધો નહીં. હવે વધીને આપણું જીરું 10 થી 12 દિવસ ઉગશે,
10 થી 12 દિવસમાં પાકી જશે. જો અમુક દાણા છે એ કમ્પ્લીટ પાકમાંથી મળી ગયા છે. આ પાકમાંથી મળી ગયા છે તો આ લીલા છે. તો આને હવામાનની અસરે પડી ગઈ છે. જો આ બધું આમ જોઈને તો બધા આને કાર્યને અસર ગઈ, પણ આ હવામાનનો વાયરસને અસરે થોડુંક ડેમેજ થયું છે અમુક ટકા. હવે એ જે થવાનું હતું એ થઈ ગયું છે, કારણ કે અહીંયા બાજુમાં કમ્પ્લીટ દાણા છે એ એમને રહ્યા છે. જે ઓલા કૂણા કોર છે એ બરવાનું કરે છે, કારણ કે હવામાન થોડુંક ખરાબ થયું. આને કાં એકદમ ઠંડુ હવામાન જોઈએ ને કાં એકદમ ગરમ હવામાન જોઈએ, બે ડબલ હવામાન થાય એટલે જીરાને થોડી ઘણી અસર તો પડે. અને અત્યારે ઘણી જગ્યાએ વાતાવરણ ચેન્જના આધારે જે પીછડા કુણપવાળા જે કોર હોય અને જે ફ્લાવરિંગનો દાણો બંધાતો હોય એવો કૂણો કોર હોય એ બરવાનું ચાલુ છે. એટલે ઘણી જગ્યાએ ફરિયાદ છે, પણ એનો આ હવામાનના હિસાબે કોઈ બહુ પાકું રિઝલ્ટ કોઈ દવાથી મળી શકે એવી પોઝિશન નથી, કારણ કે હવામાનનો રોગ છે. એટલે મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.